આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીના પર્દાફાશ બાદ પ્રથમ વખત સરપંચ અને તલાટી સામે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે। લીમલી ગામની ગૌચર જમીન પર ચાલી રહેલી રેતી અને માટીની ખનીજ ચોરી પર પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા। આ દરોડામાં 3.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ગૌચર જમીનની જાળવણીમાં નિષ્ફળતા બદલ પ્રાંત અધિકારીએ ખનીજ ચોરી માટે તલાટી અને સરપંચને જવાબદાર ગણી તેમની પાસેથી ખુલાસા માંગ્યા। સૂત્રોના જણાવ્યા મુજબ ગેરરીતિમાં સંડોવણીના પગલે આ બંને અધિકારીઓ ટૂંક સમયમાં સસ્પેન્ડ થઈ શકે છે। તલાટી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ગેરરીતિમાં સંડોવણીના પગલે આ બંને અધિકારીઓ ટૂંક સમયમાં સસ્પેન્ડ થાય તેવી પણ શક્યતા। ગૌચરની જમીનની જાળવણીમાં નિષ્ફળતા બદલ પ્રાંત અધિકારીએ ખનીજ ચોરી માટે તલાટી અને સરપંચને જવાબદાર ગણી તેમની પાસેથી આ અંગેના ખુલાસા પણ માંગ્યા છે। લીમલી ગામની ગૌચર જમીન પર ચાલી રહેલી રેતી અને માટીની ખનીજ ચોરી પર પ્રાંત અધિકારી દરોડા પાડ્યા। આ દરોડામાં 3.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ગૌચરની જમીનની જાળવણીમાં નિષ્ફળતા બદલ પ્રાંત અધિકારીએ ખનીજ ચોરી માટે તલાટી અને સરપંચને જવાબદાર ગણી તેમની પાસેથી ખુલાસા માંગ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ ફોન લાઈન પર જોડાયા છે। ફઝલ, તલાટી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા છે, વિગત જણાવશો? સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ચોરી થઈ રહી છે, ત્યારે સુરેન્દ્રનગર પ્રાંત અધિકારી દ્વારા આજે લીમલી ગામ છે ત્યાં ગૌચર જમીન ઉપર ચાલતી ખનીજ ચોરી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને રેતી અને માટીનું ખનન છે તે ઝડપી પાડીને 3.20 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ આધારે હવે પ્રાંત અધિકારીના દરોડા બાદ સરપંચ અને તલાટી સામે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી રહી છે, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે। ત્યારે આ ખનીજ ચોરી અટકાવવા માટે પ્રાંત અધિકારી અને ખાણ ખનીજ વિભાગની ટીમો છે તે સતત દરોડાની કાર્યવાહી કરી રહી છે, પરંતુ તેમાં સરપંચ અને તલાટીઓ પણ ઇન્વોલ્વ હોવાનું વારંવાર સામે આવી રહ્યું છે। ત્યારે આ સંદર્ભે પ્રાંત અધિકારી દ્વારા થોડા દિવસ પહેલા બેઠક યોજી અને તમામને સૂચના આપવામાં આવી હતી। તે છતાં પણ લીમડી ગામમાં જે ખાણ ખનીજ વિભાગ છે અને જે પ્રાંત અધિકારીની ટીમ છે તેના દ્વારા દરોડા પાડી અને રેતીના હોસલાન ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે હવે બંનેને ખુલાસાઓ માંગવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં સસ્પેન્ડ કરવા અંગેની કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે, કારણ કે જે સરપંચ અને તલાટીઓની દેખરેખ હેઠળ ગૌચર જમીનો પણ હવે આમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું અને સુરક્ષિત ન હોવાનો ઘાટ હાલ સર્જાઈ જવામાં આવતા બંને સામે ટૂંક સમયમાં કાર્યવાહીના આદેશ ચોટીલા પ્રાંત અધિકારી આપ્યા છે। જી આભાર માહિતી આપવા માટે।